ચાલો ચાલો બધા. હેલો ફ્રેન્ડ્સ, સુરતીશ, ગુડ ઇવનિંગ. આપણે અહીં સગ્રામપરા મેઇન રોડ ખાતે પંચાયતન રામજી મંદિરના વિશે માહિતી આપી રહ્યા છે. અને આ મંદિર લગભગ 450 વર્ષ જૂનું છે અને એની અંદર સનાતની ધર્મ સમાયેલો છે. એ વિશેની તમામ માહિતી આજે આપણે અહીંના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પેંગાવાલા અને મંદિરના મહારાજ શ્રી પૂર્ણેશભાઈ એ આપણને વિગતવાર જણાવશે. બોલો જય શ્રી રામ. ચાલો. श्री राम जय जय राम. 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 रघुपति राघव राजा राम. पतित पावन सीताराम. श्री राम जय जय राम. श्री राम जय जय राम जय जय राम. राम जय जय राम. राम जय सियाराम. આપણે અહીં સમગ્ર ભક્તો ઉપસ્થિત રહ્યા છીએ અને મહારાજ શ્રી આપણને આ રામજી મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપશે. સર્વપ્રથમ રામજી બિરાજમાન છે તો એમના વિશેની સંપૂર્ણ માહિતી હું પૂર્ણેશભાઈને કહું છું તો એ પોતે સંપૂર્ણ રીતે રજૂ કરે. મહારાજ બોલો. સંપૂર્ણ ભૂખંડ ઉપર બધા જ દેશો છે, મગર બધા દેશોના અંદર ભારત દેશ જેટલો મહત્વનો છે એટલા જ ભારત દેશના અંદર મહત્વ આપણો સનાતન ધર્મ છે. બધા ધર્મો ખરા, મગર મૂળ ધર્મ જે છે એ આપણો સનાતન ધર્મ છે. ને મૂળ ધર્મ એ સનાતન ધર્મના અંદર આપણા પંચાયતન દેવ આવે છે. એ પંચાયતન દેવના અંદર પ્રથમ ભગવાન શ્રી ગણેશ આવે છે, બીજા નંબર ઉપર ભગવાન સૂર્યનારાયણ આવે છે, ત્રીજા નંબર ઉપર ભગવાન આપણા વિષ્ણુ સ્વરૂપના અંદર ભગવાન શ્રી રામચંદ્રજી બિરાજમાન થાય છે, ચોથા નંબર પર માં ભગવતી અંબા બિરાજમાન થાય ને પાંચમે નંબર પર ભોળાનાથ બિરાજમાન થાય છે. એ પાંચે પાંચ દેવ જયારે ભેગા થાય છે ત્યારે પંચાયતન દેવ થાય છે. ને આપણું આજે ધર્મનું મંદિર જે છે એ સનાતન ધર્મનું મંદિર છે ને એ જ રામજી મંદિર આપણે સનાતન ધર્મ સાથે આપણે બધાને જોડવી રાખે છે કે આપણે ધર્મ સાથે સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા એ બધાનો વધારો કરીએ. ને આ મંદિર અત્યંત પ્રાચીન છે, જેના અંદર લગભગ 450 વર્ષ ઉપર આ વર્ષ આટલું જૂનું ભગવાન બધા સ્વરૂપ બિરાજમાન છે ને જેની સાલગીરી આજે બહુ ભવ્યથી, આનંદથી, દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવણી થઈ છે. બોલો. મહારાજ શ્રી આપે પંચાયતન મંદિર કીધું, અહીં એક હનુમાનજીનું સ્વરૂપ પણ આપણા મંદિરમાં પ્રસ્થાપિત છે, એમના વિશે જરાક પ્રકાશ પાડશો? એમાં એવું કહેવાય છે કે ભાઈ રામજી ને સાથે લક્ષ્મણજી હોય છે ને ડાબી બાજુ સીતાજી હોય છે, જમણી બાજુ લક્ષ્મણજી બિરાજમાન હોય છે ને એ બંનેની સેવાના અંદર નિરંતર ભગવાન દાસ હનુમાન સદૈવ ભગવાનની સાથે રહે છે. ને રામાયણના અંદર એવું કહેવત છે ને બંને રામાયણ, આપણે તુલસીદાસજી રામાયણ લો કે વાલ્મીકી રામાયણ લો, બંને રામાયણમાં એવું કહે કે રામ નામનું જ્યાં નામ સ્મરણ કીર્તન થતું હોય ત્યાં ભક્તો તો આવે જ છે, સાથે સાથે હનુમાનજી બી ત્યાં બિરાજમાન છે. એટલા માટે ભગવાન હનુમાનજી વાયુ સ્વરૂપના અંદર બિરાજમાન થાય છે ને વાયુ સ્વરૂપના અંદર બિરાજમાન રહીને દરેક ભક્તોના અંદર રામનો ભાવ ઉત્પન્ન કરે છે. એટલે હૃદયના અંદર જેને રામ આવી જાય છે એને જીવનના અંદર આનંદની પ્રાપ્તિ થાય છે. એ ઉપરાંત આપણને અહીંયા દરેક સ્ફટિક લિંગ જે મહાદેવજીનો ખૂબ જ મહિમા ગવાય છે
એ પ્રમાણેનું આ એક લિંગ છે. એ સ્ફટિક લિંગની પણ એટલી બધી ભવ્યતા છે કે અહીં મન્નત માંગેલી તમામ એની આસ્થાઓ પૂર્ણ થાય છે. તો મહારાજશ્રી આપ એના વિશે બી જરા પ્રકાશ પાડશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એના અંદર એવું છે, સનાતન ધર્મના અંદર કીધું કે ભાઈ પંચાયતનના અંદર ભગવાન શિવ ને શિવજીના અનેક પ્રકારના લિંગો બનાવવામાં આવે છે. માટીનું બી બને છે, સુવર્ણનું બને છે, ધાન્યનું બી બને છે, લોટનું બી બને છે. ને એના અંદર એક સ્ફટિક શિવલિંગ જે કહીએ છીએ એકદમ કાચ જેવું હોય છે, તેની ઉપાસના, એના ઉપર અભિષેક કરવો, એના આગળ બેસીને જપ કરવા ને એની આરાધના કરવાથી ભગવાન શિવ અત્યંત જ પ્રસન્ન થાય છે. ને જે પ્રસન્નતાની જે મુદ્રા ભગવાનની બતાવી છે તે અત્યંત શીઘ્ર બતાવી છે કે ભગવાનની પ્રસન્નતા એના અંદર જલ્દીથી જલ્દી થાય છે. એટલા માટે સ્ફટિક શિવલિંગ અત્યંત ભગવાન ને પ્રિય છે. જેમ માટીનું શિવલિંગ હોય છે જેને આપણે પાર્થિવેશ્વર કહીએ છીએ, એની આગળ બેસવાથી દરેક પાપોમાંથી મુક્ત કરે છે, એવી રીતે સ્ફટિક શિવલિંગ બી આપણને દરેક પાપોમાંથી તો મુક્ત કરે જ છે, મગર ભગવાનનો ભાવ આપણા હૃદયના અંદર જોડવી રાખે છે. કેમ કે શિવ એ જ ભદ્ર છે ને ભદ્ર એ જ કલ્યાણ છે. ને આપણી પ્રકૃતિના અંદર ઉત્પન્ન થયેલી દરેક વસ્તુ એ કલ્યાણકારી છે. બોલો. અહીં ટ્રસ્ટી તરીકે પ્રવીણભાઈ પેંગાવાલા ઉપસ્થિત નહીં હોવાથી એમના સુપુત્ર અહીં અલ્પેશભાઈ પેંગાવાલા છે. એમને હું વિનંતી કરીશ કે અહીં લગભગ 2006માં જ્યારે આ મંદિરની સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયો ત્યાર પછી સંપૂર્ણપણે આપણે એક ભંડારાનું આયોજન સરસ રીતે કરતા આવ્યા છે અને ખૂબ જ સરસ રીતે એમના પરિવાર અને મોલ્લાના સપોર્ટથી આપણે સુંદર રીતે આયોજન કરી શક્યા છીએ. અલ્પેશભાઈ એક બે શબ્દ આપણે એ ભંડારા વિશે જરાક જાણ આપજો. 2006 થી જયારે આ મંદિર શ્રી સંગ્રામપુરા રામજી મંદિરમાં આજે 2006 થી લઈને 2025 સુધી આજે નિરંતર 20 વર્ષ આશરે થયા એ ભંડારો કરતા આવ્યા છે. જે મોલ્લાવાસીઓનો સાથ સહકાર અને ભાવિક ભક્તોનો અપાર પ્રેમ અમારે ત્યાં આજે અમને ભંડારો કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને એના માટે આજે ઘણા વર્ષોથી અમારી મહેનત સફળ બની તે માટે રામજી ભગવાનનો આભાર માનું છું અને ભવિષ્યમાં અમે નિરંતર આ રીતે ભંડારો કરતા રહીએ. તે ઉપરાંત રામનવમીથી જન્માષ્ટમીથી લઈને ઘણા તહેવારો ઉજવીએ છીએ. જે મોલ્લાવાસીઓનો પૂરેપૂરો સાથ સહકાર અમને મળી રહે છે તે માટે મોલ્લાવાસીનો પણ ઘણો ઘણો આભાર. ખરા દિલથી અમે એમના આભારી છીએ અને બસ એ જ કહીશ કે આ સેવા નિરંતર ચાલતી રહે. જય શ્રી રામ. 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 સરસ સરસ. नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम